જો તારીખ થઈ ગઈ 19/1/2026. નહીં, મહાસુદ એકમ મહા મહિનો ચાલુ થઈ ગયો રેટા આજથી. પોષ મહિનો પૂરો, સોમવાર. અને આજનો ટૂચકો છે નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે. અને આજનું સુવિચાર, કોઈ વ્યક્તિને હરાવી નીચી પાડવી એ સફળતા નથી, કોઈ વ્યક્તિને સન્માન આપી જીતી લેવા એ જ સાચી સફળતા છે. અને સવારના વાગી ગયા છે 9 ને 9. અને અહીંયા મમ્મી બેઠા છે. મમ્મી શું ચાલે છે? તબિયત સારી? ઠંડી પડે? કોઈ જાઓ રાતે જાગતા હો? કુતરા ભસતા હતા? હું 2:15 અને 2:30 વાગે આવ્યો હતો બહાર જોવા. તારે કંઈ હતું નહીં. અને રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ઢટણ કરીના શું ચાલે છે? શું છે મેનુ? હું ઉપર સૂતો હતો અત્યારે, પછી ઘડી કરીને જાગ્યો ને તૈયાર થતો હતો ને ત્યાં સુગંધ આવી. મેં કીધું ક્યાંક કીધું વસ્તુ બને છે થેપલા જેવી ગમે હોય. નીચે આવી જોયું ને તો આપણે અહીંયા જ હતી. છેક ઉપર સુગંધ આવતી. એટલે જે ઓફિસે ટિફિનમાં શું લઈ જાય? સૂકી ભાજીને થેપલા? પણ સેજ કોરા કરી નાખે. અને થેપલા નહીં કોરા હાલે ને કે? આ તો તું કે ને રોટ લેવો જોઈએ. બટેટા કોઈ બહુ ખાઈને મજા નહીં આવતી. કાલ રાતે જ ખાતા હોય બટેટા. એટલે જો પછી હમણાં મગભાત બદનામ શું બનાવું. બોલો બીજું. બસ થઈ ગયું ચા અને થેપલા. ચાલો બધા ચાય નાસ્તો કરવા. જો તારે સાંજના વાગી ગયા છે 7 ને 7. અને મમ્મી અહીંયા કંઈક પાઉંભાજીનું ઓલું લઈને બેઠા છે. પાઉંભાજી બનાવતા લાગે. કા મમ્મી? શું પાઉંભાજી બનાવો શું? ઓળો? તો આ કેમ પાઉંભાજીનો ઓલો પડ્યો? પ્રેસ કરવાનું છે. આજે ઓળાનો પ્રોગ્રામ છે એમ ને? મેં તો કીધું આ એલું પાઉંભાજીનું પડ્યું છે ને, મેં કીધું પાઉંભાજી બનાવતા લાગે. ટમેટા છે, મરચાં છે, કીધું પાઉંભાજી. અને જોઈ લો રસોડામાં મસ્ત વઘાર થયો છે. કાંઈ ઢાંટણા કરેટા મસ્ત સુગંધ આવી. શું છે મેનુ? મેનુ છે ઓળો, રોટલી. રોટલા મમ્મી હજી ખાતા નથી. એમાં વિચાર્યું ખરા 2 રોટલા બને, પણ મને યાદ આવ્યું કે મેં હજી રોટલા ખાતા નથી. એટલે ઓળામાં આમ તો મસ્ત ભોટવતરારો લાગે. પછી રોટલા મેં 2 આવશે એટલે લોટ પાઈનો મમ્મી રીંગણા શેકવા ગઈ હતી ચૂલામાં બાજુમાં. લોટ પાઈ બનાવો એટલે રીંગણા ખોલો ત્યાં થોડાક ભાજો કરી નાખો. એટલે ભાત છે, ઓળો છે, રોટલી છે, સલાડ છે, છાશ છે. માખણની કમી રહી છે થોડી, મંડાળ છે. શું? મગનું શાક, સાદા ભાત છે, વઘારેલા ભાત છે. સરસ. લો દેશી મેનુ છે આજે. એટલે તમારા લોકોને જમવું હોય દેશી ખાણું તો આવી જાયજો વહેલા. તો કડીક રહીને આવજો, હજી તો બને છે. રિટર્ન સોમવાર ને ગુરુવાર હોય એટલે લેટ થઈ જાય. મેં તો પ્લાન કર્યો જ તો, મેં તો હાલશે કીધું આજ ન બનાવો. કીધું આ ઓળો કીધું આવતા કાલ કા પરમથી કીધું બનાવે.
2 દિવસથી પડ્યા હતા. અને પાછું એવું કે રવિવારે અને મંગળવારે આપણે બનાવી લઈએ ઓળો. રવિવાર હતો એટલે ત્યારે ન બનાવ્યો. ત્યારે આપણે શું બનાવ્યું? કાલ ચણાની દાળ બનાવી એટલે ન બનાવ્યો. આજ મેં કીધું નહીં બનાવી તો કાલ પાછો મંગળવાર થાય તો પાછા બીજા 2 દિવસ રીંગણા પડ્યા પછી બગડી જાય રીંગણા. એટલે મેં કીધું બનાવી નાખ્યો. મગ ભલે પડ્યા એટલે બનાવી નાખ્યો. ચૂલા ઉપર શેકે ને રીંગણાથી મીઠું લાગે. તમકો ગેસ ઉપર પણ ગેસ ઉપર પણ મીઠું. ચૂલાની સુવિધા ન હોય તો શું કરવું? આ રહ્યો માસીને કાલે જ મેં કીધું તેમને મારે રીંગણા શેકવાના છે. વ્યવસ્થા ન હોય, સુવિધા ન હોય તો કરવું શું? આપણે અમે પેલા ગેસમાં શેકતા નહીં? ચૂલા ઉપર શેકીને એટલે મીઠું લાગે થોડું. બોલો બીજું કઈ. તમે બોલો શું કર્યું આખો દિવસ? આખો દી આજ તો એટલું કામ હતું ને, તું જો ને તો વાત જ ન પૂછ. ને સવારે વહેલા જાગી ગયો તો આજ. પછી ચા પાણી પીધા. આજ પાણી વાળો હતો પાછો એટલે પાણી ભરીને તો થાકી ગયા આજ તો. માંડ માંડ પાણી આવતું હતું. એટલે એટલી કામગીરી રહી છે ને આજ કે તું ન પૂછ વાત. હજી આરામ તો થયો જ નથી હો. હોવાનું તો બાકી જ છે. એવું હા, ઊંઘ તો પૂરી થઈ જ નથી. હું તમારી કીધી બપોર ઘડીક સૂતો, કેટલા 12-1 વાગે સૂતો હતો તો ભાણજીભાઈનો ફોન આવ્યો તો હું ઉડી ગઈ. શું લેવા? કેવલું બેંકે જવાનું હોય ને એમનો વીમો કરાવવાનો, હા રિન્યુ કરાવવાનું. ખાતું ખોલો 1 વર્ષ થઈ ગયું એટલે હવે રિન્યુ કરાવવું પડે. મેં કીધું કાલ જઈશું, આજ સોમવાર છે, ગળદી બહુ હોય છે. ઠીક છે.